ભાઈ સોરીમાં તો પુડું આપણે ફસાઈ ગયા મારા બાપના હમ બેસતું કૂટું કહેતો હોય તો હરખા બાયા પુડું મને તો પકડી લીધો છે અને તમે જાતા રે જેલમાં હવે શું કરશે આ સોરી તો આપણને બહુ મોકી પડી ગઈ લ્યા હવે રાકેશભાઈ દિલ તમારું ને એમાં ધબકારો તો છે મારો પણ રાકેશભાઈ આ એકે ડોળ વગરનું પૂરું થઈ ગયું છે મારી વાત સાંભળો આપણે બે જીગરી યાર છે અને આપણે બે હળી ફળીને સોરી કરતા હતા પણ શિખર ચાથી આપણે આ દુશ્મની શિખર ચાથી આપણે લઈ લીધી ને ઉડતી કાંઈ ખબર જ ના પડી તમે જેલમાં જતા રહ્યા અને મને હરખાબાએ પકડી અને આખો દરો એડા વણાવે છે હરખોબા ખોળિયું તમારું રાકેશભાઈ ખોળિયું તમારું ચમચાઈ જતું રહ્યું છે ને જીવ તમારો એકલો રહી ગયો છે ઓહો એટલે તમારા ખોળિયા જીવ સમજી ગયો અરે રાકેશભાઈ આપણે બે જીગરી યાર તો છે પણ હવે આપણે બે મને એવું લાગે છે કોઈ દાડો ફરીવાર આપણે મળી શકશે નહીં કારણ કે સમય સંજોગે વાયરા વિયોગના વાયા અને આપણે બે જુદા જુદા થઈ ગયા હું તમને પહેલથી કહેતો હતો કે રાકેશભાઈ આ ઘણી સોરી ના હારી પણ તમે કહો ના હડમતા હજુ આપણે અમીર થવું હોય ને તો સોરી તો કરવી જ પડશે આ સોરી આપણે કરી અને પછી મરી ગયા હવે પકડાઈ ગયા ભાઈ મળશું કે મરશું હવે રાકેશભાઈ આપણે બે મળશું કે પછી મરશું શું કરશું હવે મારો ભાઈ આમ આપણે મળશે તો ખરા ને પાછા રાકેશભાઈ રોમ જાણે હવે પૂડું તમે તમારે પૂડું એમને તમે જેલમાં મરી જવાના અને હું હરખાબાના આઈડા વેણી મરી જવાનો એટલે રાકેશભાઈ તમારા વગર હવે નહીં ચાલે શ્વાસ મારો મારા બાપને હંમેશ તું ખોટું કહેતો હોય તો પૂડું હરખાબાના ક્ષેત્રમાં આ ચોરી કરવા આયા હતા ને તે દાડે પકડી ગયા નથી ખબર તમને તો જેલમાં ગાલી દીધા હરખાબાએ અને મને એના આઈડમ ગાલી દીધો ઉહેડિયો કરવા સજા બે ભોગવારા છે હરખાબાના ક્ષેત્રમાં છે કેમ તમને નહીં ખબર ઓહો તમને નથી જાણ એમ ને એટલે પણ આપણે બે પૂડું ભેગા નતા પકડાના આઈડાનો પોટકો બાંધતા શું તમને નથી જાણ એટલે રાકેશભાઈ તમે મને એવું લાગે જેલમાં બધું ભૂલી ગયા તો તમે એ ભૂલી ગયા છો ને કે આપણે ચાકન ચોરી કરવા જતા ને કેટલા આપણા પૈસા છે એ બધું તમે ભૂલી ગયા છો ને તાર તો હવે શ્વાસ તો નહીં ચાલે રાકેશભાઈ તમારો પણ તું ઘણા દાડા તું મુએ એડમ રહ્યો ને તો પછી શ્વાસ મારો નહીં ચાલે મારા બાપના હમ બેસતું ખોટું કહેતો હોય તો રાકેશભાઈ વધુ થઈ ગયું આપણી ભાઈબંધીને કોકની નજર લાગી ગઈ મારા બાપના હમ બેસતું ખોટું કહેતો હોય તો લુગડા મારા તો ફાટી ગયો છે જો કે હવે શું કરશે અલ્યા ભાઈ યાદ ને કહી દો કે શું કહી દા અલ્યા યાદ ને શું કહું હું યાદ ને યાદ ના આવે જમતી યાદ ના આવે એટલે રાકેશભાઈ મારી તમને યાદ આવે છે ઈ તો સારું છે એટલે તમને મારી યાદ આવે છે કે પછી આપણે જે પૈસા હંતાડેલા પડ્યા છે એની યાદ આવે છે તેની યાદ આવે છે જો રાકેશભાઈ પૈસાની યાદ આવતી હોય ને તો ભલે આવતી હોય કારણ કે તું તમે જેલમાં રહીશું કદાચ હું હરખાબાના ક્ષેત્રમાં જ્યારે હું વિડીયો કરી રહીશ ને તારે હું છૂટો થઈશ ત્યારે હું પૈસા વાપરીશ કારણ કે તમે તો જેલમાં છો હવે તમને તો કદાચ તું સજા પડી તો પછી બરાબરની સજા પડશે ને પછી પૈસા તમારા કોણ વાપરશે એટલે તો હું તમારો જીગરી યાર છું હું વાપરીશ ક્યાંક તમારે લેખે લાગશે પણ તમે મરેલા ને તમારે ત્યાં જાતો તડપવાનું આવે છે લ્યા ભલે આવતી હોય યાદ મારી આવે તો ભલે આવતી ને આપણે પૈસા હંતાડલ પડ્યા એની આવતી હોય તો ભલે આવતી હોય રાકેશભાઈ જો પૈસા હશે ને તો મારા બાપના હું છોડાવવાની કોશિશ તમને બિલકુલ કરીશ બિલકુલ નહીં કરું એમ નહીં કહેતો બિલકુલ કરીશ હું એમ કહું છું અને તમને પૈસા હશે ને તો હું છોડાવી લઈશ મારા બાપના અલ્યા પણ રાકેશભાઈ ક્યાંય બારે પડ્યા છે હું લઈને આવતો રહું વાટ જોઈને તમારે આંસો તો થાચી હશે પણ બારે ક્યાં પડ્યા છે રૂપિયા આપણે હંતાડેલ પડ્યા છે એ પૈસાનું મને તમે કહો તો હું કદાચ ગીરે પૈસા લઈ અને તમને છૂટા કરાવવા આવું પણ તમે એનું વિચાર કહો છો અને પછી કહો છો કે મારી આંસુ થાચી તમારી વાટ જોઈને થાકે જ ને તમે પૈસાનું કહેતા નથી મને એક વખત કહો તો ઈ અને 1000 વખત કહો તો ઈ અલ્યા આપણે બે ચોરી કરવા જતા ને આપણે પકડી જતા ઈ દાડાનો બધી હું હરખાબાના ક્ષેત્રમાં એડેનો ઉહીડિયો કરું રહ્યો છું તોય કઈ શું થયું તારી હારે મારી હારે ઈ થયો છે ઉહીડિયો કરું રહ્યો છું તમને જેલમાં તે દાડે પોલીસ વાળા લઈ જાય મને હરખોબા પકડીને અહીંયાના ક્ષેત્રમાં લઈ જાય નહીં ખબર માર ભાઈ તમને મને જાણ ના કે આખી જિંદગી થી ચા તમારે તો શનિયેલ જાણ જ હોય છે બધું મારે જણાવવાનું હોય છે તમને કઈ જાણ હોય છે ખરી તમારો માર ભાઈ જુઓ તમે જેલમાં છો ને અહીંયા તો તમને કોઈ રાકેશભાઈ માર્ગ જ નથી મળવાના કારણ કે જેલમાંથી તમે જયારે બારા નીકળશો ને હરિયા ગણીને તારે કદાચ તમને માર્ગ મળશે બાકી તો તમને માર્ગ તો કોઈ નથી મળવાના મારા બાપના હંમેશ તું ખોટું કહેતો હોય તો અરે તમે તો જેલમાં છો હું તો કૂતરો આવી ગયો એટલે રાકેશભાઈ તમે તો જેલમાં છો ને
તો તમને તો અહીંયા માર્ગ તો કદાચ ના જડે, પણ હું તો આઈડમ છું તો મને માર્ગ નથી જડતા. મારા બાપના સામે ત્યાં ગળશેડું ના હોય ભોંડરાનું, પણ તો એ નથી મને જડતા માર્ગ. હવે શું કરવાનું? અત્યારે દલડું મનડું તો મારું ડગમગ છે. દલડું મનડું નહીં, પણ મારા ટાંટિયા અત્યારે તો ડગમગ થઈ ગયા છે રાકેશભાઈ. મારા બાપને સામે તું ખોટું કહેતો હોય તો હારું હેડો, કાંક શું થાય છે તો હું કરું છું. આપણે ઓલી બેંક પડી છે ખબર છે કે પૈસાની ભરેલી, એ ચોકડીયામાંથી કાઢું ને કદાચ તું સારા ઘણા પૈસા હોય તો બસ તમને છોડાવવાની હું કોશિશ કરું છું. હારું હેડો તાર હું આવું રવા. હેલો મિત્રો, તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલ હતો. કોઈ પણ કલાકારને ઠીસ પોકે એવું મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ખાસ આવા નવા કોમેડી વિડીયો જોવા માટે. તો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. અને જો તમારો જીવ થાય નહીં જીવ કે ને તો કદાચ એક બેન શેર પણ કરી નાખજો. તો મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. તો તરત જ સબસ્ક્રાઇબ કરો.